નમસ્કાર મિત્રો, હું જીતેન્દ્ર પંચાલ આપણી યુટ્યુબ ચેનલ જીત ઇકોનોમિક્સમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો આપણો વિષય ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયની અંદર આપણે આજે યુનિટ નંબર 2નું રિવિઝન કરીશું. તો મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર જે તે આલેખ અને આકૃતિ વચ્ચેનો જે તે તફાવત છે મુખ્યત્વે એને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આજનો જે તે આપણો યુનિટ છે એ મુખ્યત્વે વૃદ્ધિ અને વિકાસના જે તે નિર્દેશકો છે એને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. અહીં આર્થિક વૃદ્ધિ શું છે અને આર્થિક વિકાસ શું છે, સૌપ્રથમ એ બંને વચ્ચેનો જે તે તફાવત છે એ તફાવતને આપણે સમજવાનો પ્રયત્ન કરવો પડશે. અહીં મુખ્યત્વે કલ્યાણ રાજ્યના અભિગમ તરીકે જે તે સરકાર છે એ મહત્તમ લોકો સુધી પાયાની સુવિધાઓ પહોંચાડી અને એમના જીવન ધોરણમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરે છે. હવે આર્થિક વૃદ્ધિ શું છે અને આર્થિક વિકાસ શું છે, એ બંને વચ્ચે શું તફાવત છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એક અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે સામાન્ય રીતે આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બંનેને સમાન માનીએ છીએ, પરંતુ કેટલાક જે તે અર્થશાસ્ત્રીઓ છે એ આ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિને જુદા જુદા તારવે છે. તો એની અંદર સૌપ્રથમ જે તે આર્થિક વૃદ્ધિ છે એ આર્થિક વૃદ્ધિ અંતર્ગત જે તે દેશમાં કુલ ઉત્પાદનમાં જે કાંઈ પણ વધારો થઈ રહ્યો છે એ મુખ્યત્વે દેશની આર્થિક વૃદ્ધિ દર્શાવે છે. દાખલા તરીકે ગયા વર્ષે ઘઉંનું ઉત્પાદન XYZ પ્રમાણમાં થયું હતું. ચાલુ વર્ષે એ જે તે ઉત્પાદનમાં થોડો ઘણો જે કાંઈ પણ વધારો થયો છે એ મુખ્યત્વે આર્થિક વૃદ્ધિ દર્શાવે છે. મિત્રો, આર્થિક વૃદ્ધિની અંદર મુખ્યત્વે આંકડાકીય બાબતો રજૂ કરવામાં આવે છે કે ભાઈ એક તુલના કરીએ છીએ કે ભાઈ ગયા વર્ષે કુલ ઉત્પાદન કેટલું થયું હતું, ચાલુ વર્ષે કુલ ઉત્પાદન કેટલું થયું છે અને આવનાર વર્ષે કેટલું થશે. તો આ મુખ્યત્વે આર્થિક વૃદ્ધિ દર્શાવે છે જે તે દેશની. આપણે જે તે રાષ્ટ્રીય આવકની વાત કરીએ છીએ, જે માથાદીઠ આવકની વાત કરીએ છીએ, પ્લસ બીજા કેટલાક જેટલા પણ અન્ય ટર્મ્સ છે એ મુખ્યત્વે આંકડાકીય બાબતો જે કાંઈ પણ છે એ આર્થિક વૃદ્ધિ દર્શાવે છે. વૃદ્ધિ અંતર્ગત જે તે ઉત્પાદનના 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, એ 4 ઉત્પાદનના સાધનો દ્વારા જે કાંઈ પણ ઉત્પાદન કરવામાં આવે છે અથવા તો એ જે કાંઈ પણ આવક પ્રાપ્ત કરે છે એ આવકનો કુલ સરવાળો એ જ મુખ્યત્વે રાષ્ટ્રીય આવક છે. એ જ રીતે જે તે દેશની જીડીપી શું છે, તો એ જીડીપી પણ આર્થિક વૃદ્ધિ દર્શાવે છે. પ્લસ વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં જે કાંઈ પણ વધારો થઈ રહ્યો છે, વાસ્તવિક માથાદીઠ આવકમાં જે કાંઈ પણ વધારો થઈ રહ્યો છે, તો એ મુખ્યત્વે જે તે દેશની આર્થિક વૃદ્ધિ દર્શાવે છે. મિત્રો, હવે આર્થિક વૃદ્ધિની અહીંયા કેટલીક વ્યાખ્યાઓ જે તે વિવિધ અર્થશાસ્ત્રીઓ દ્વારા રજૂ કરવામાં આવી છે. તો એની અંદર સૌપ્રથમ હેન્સન એવું કહે છે કે ભાઈ આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓનું જે કાંઈ પણ કુલ ઉત્પાદન થયું છે એ એનું કુલ પ્રમાણ, એને મુખ્યત્વે આર્થિક વૃદ્ધિ કહેવાય છે. જ્યારે સાયમન કુઝનેટ્સ જણાવે છે કે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ
આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એ આર્થિક વૃદ્ધિ છે. ટૂંકમાં મિત્રો આર્થિક વૃદ્ધિને આપણે સમજીએ સામાન્ય ખ્યાલ એક એવો લઈ શકાય કે આર્થિક વૃદ્ધિ એટલે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય આવક વચ્ચે શું ફરક છે? તો મિત્રો અહીંયા જ્યારે ત્યારે આપણે રાષ્ટ્રીય આવકમાંથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક મેળવવી હોય તો એની અંદર મુખ્યત્વે જે તે મોંઘવારીનું જે તે પ્રમાણ છે એ મોંઘવારીનું પ્રમાણને આપણે ધ્યાનમાં લેતા નથી, અથવા તો જે તે ફુગાવો છે એ ફુગાવાને એડજસ્ટ કરી અને પછી વાસ્તવિક રાષ્ટ્રીય આવક મેળવવામાં આવે છે. એની અંદર મુખ્યત્વે આપણે કોઈ એક આધાર વર્ષને લઈને રાષ્ટ્રીય આવક માપીએ છીએ. એ એક અલગ ટર્મ છે જેને આપણે કોઈ અન્ય લેક્ચરમાં ઇન ડિટેલ ડિસ્કસ કરીશું. પરંતુ અત્યારે તમે આર્થિક વૃદ્ધિ એટલે મુખ્યત્વે જે કાંઈ પણ દેશના કુલ ઉત્પાદનમાં જે કાંઈ પણ વધારો થઈ રહ્યો છે અથવા તો જે પણ જીડીપીનો વૃદ્ધિ દર છે એ જે તે દેશની આર્થિક વૃદ્ધિ દર્શાવે છે મિત્રો. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ જે તે વિવિધ અર્થતંત્રો છે એ વિવિધ અર્થતંત્રોમાં મુખ્યત્વે આપણને અલ્પ વિકસિત અર્થતંત્રો જોવા મળે, વિકાસશીલ અર્થતંત્ર જોવા મળે અને વિકસિત અર્થતંત્ર જોવા મળે. તો મિત્રો અહીંયા જે તે આર્થિક વૃદ્ધિનો જે તે ખ્યાલ છે એ મુખ્યત્વે વિકસિત દેશો સાથેનો સંકળાયેલો ખ્યાલ છે. ત્યારબાદ અહીંયા જે તે આર્થિક વૃદ્ધિનો જે તે ખ્યાલ છે એની કેટલીક મર્યાદાઓ આપેલી છે. તો આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો એટલે કે ભાઈ માત્ર ક્વોન્ટિટેટિવ ચેન્જીસને ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત જ રહે છે. ત્યારબાદ બીજી એક મર્યાદા છે કે ભાઈ આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો જ દર્શાવે છે. તો આ પણ એક એની મર્યાદા છે. હવે જે કાંઈ પણ ઉત્પાદન થયું છે એની વહેંચણી જ્યાં સુધી સરખા પ્રમાણમાં નહીં થાય દેશના નાગરિકો વચ્ચે ત્યાં સુધી મિત્રો દેશનો આર્થિક વિકાસ થશે એવું જરૂરી નથી. તો એની વહેંચણી સરખા પ્રમાણમાં થવી ખૂબ જ આવશ્યક છે. પ્લસ બીજી જે કંઈ પણ માથાદીઠ આવકની આપણે વાત કરીએ છીએ તો માથાદીઠ આવક મુખ્યત્વે આપણે જ્યારે ત્યારે જે તે દેશની કુલ રાષ્ટ્રીય આવક છે અને દેશની કુલ વસ્તી વડે ભાગીએ છીએ તો આપણને માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. પરંતુ અહીંયા જે કાંઈ પણ પર હેડ ઇન્કમ વહેંચણી કરવામાં આવી છે એ દરેક નાગરિકની આવક એટલી સરખા જ પ્રમાણમાં હોય એવું જરૂરી નથી. તો આ પણ એક એની મર્યાદા છે. ત્યારબાદ લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ ઉપયોગી બનતો નથી. ત્યારબાદનો મિત્રો બીજો એક ટર્મ છે આર્થિક વિકાસ. તો આર્થિક વિકાસને આપણે સમજીએ તો આર્થિક વિકાસ એ મુખ્યત્વે વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે. અહીંયા આર્થિક વિકાસ એ એક એવી પ્રક્રિયા છે કે ભાઈ જે સતત ચાલતી રહે છે. આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. તેથી આર્થિક વિકાસ શબ્દનો વ્યાપ એટલો મોટો છે કે આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ ત્રણેયનો સમાવેશ થઈ જાય છે. આર્થિક વિકાસ દરમિયાન પણ વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક વધે છે, પણ એ માત્ર પરિમાણાત્મક ફેરફારો નથી, તેમાં આવકના વધારાની સાથે જેટલા પણ ગુણાત્મક ફેરફારો થઈ રહ્યા છે એટલે કે ભાઈ લોકોના જીવન ધોરણમાં અથવા તો એમના કલ્યાણમાં શું ફેરફાર થઈ રહ્યો છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે જેથી તેને આપણે એક બહુમુખી પ્રક્રિયા પણ કહીએ છીએ. અહીંયા કેટલીક રાષ્ટ્રીય આર્થિક વિકાસની કેટલીક વ્યાખ્યાઓ આપેલી છે. તો એની અંદર માઇકલ ટોડેરો આર્થિક વિકાસને એક બહુ પરિમાણીય પ્રક્રિયા તરીકે ઓળખાવે છે. ત્યારબાદ કેટલાક અન્ય અર્થશાસ્ત્રીઓ પણ જે તે આર્થિક વિકાસનો વ્યાખ્યા રજૂ કરેલી છે. તો એમાં
GM મેયર એવું જણાવે છે કે આર્થિક વિકાસ એ એવી પ્રક્રિયા છે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણી અસમાન રહેતી હોય, તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે છે. ત્યારબાદ આર્થિક વિકાસના કેટલાક લક્ષણો જ્યારે ત્યારે આપણે વાત કરીએ તો આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે મિત્રો. હવે કોઈ પણ વિકસિત દેશ છે તો ત્યાં જેટલા પણ લોકો છે એમની પાયાની જરૂરિયાતો તો પૂરતા પ્રમાણમાં સંતોષાઈ જાય છે, પરંતુ એ જરૂરિયાતોને જાળવી રાખવી એટલે કે ભાઈ એમનું જીવન ધોરણને જાળવી રાખવું એ પણ એટલું જ જરૂરી છે, જેથી આર્થિક વિકાસને આપણે સતત ચાલતી પ્રક્રિયા તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ આર્થિક વિકાસની અંદર પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો આપણને જોવા મળે છે. ત્યારબાદ માંગમાં પરિવર્તન આવે છે. તો આર્થિક વિકાસ થવાથી લોકોની જે તે આવક છે એમાં વધારો થાય છે. એટલે કે અહીંયા એક જે તે સરકાર એક કલ્યાણ રાજ્યનો અભિગમને સાથે લઈ અને મુખ્યત્વે કુલ ઉત્પાદનમાં વધારો કરવાનો પ્રયત્ન કરે છે. અહીંયા સરકાર જેમ પોતાના સ્વાયત્ત મૂડીરોકાણમાં વધારો કરે છે તેમ તેમ દેશમાં કુલ ઉત્પાદન વધે છે. દેશમાં કુલ ઉત્પાદન જેટલા વધારે પ્રમાણમાં વધશે, લોકોને એટલા જ વધારે પ્રમાણમાં રોજગારી પ્રાપ્ત થાય છે, અને રોજગારી જેમ જેમ વધતી જાય છે એમ સ્વાભાવિક રીતે લોકોની આવક પણ વધવા પામે છે, અને જેટલી વધારે પ્રમાણમાં એમની આવક વધે છે એ આવક મુખ્યત્વે એમના માંગમાં પરિવર્તિત થાય છે, જેથી એમની જે તે પાયાની જરૂરિયાતો છે એ સંતોષાય છે. એટલે કે પ્રાથમિક વસ્તુઓની માંગ એ સૌપ્રથમ કરે છે, અને એમાંથી થોડી ઘણી બચત થાય છે તો એ ફર્ધર જે તે પોતાની સુખ સગવડની અથવા તો મોજ શોખની વસ્તુઓ ખરીદવાનું પસંદ કરે છે. ત્યારબાદ શ્રમની જે તે ગતિશીલતા છે એમાં પણ વધારો થાય છે. તો વિકાસને કારણે શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતા વધે છે. એટલે કે ભાઈ ઇન શોર્ટ એની કાર્યક્ષમતામાં વધારો થાય છે. મૂડી સર્જનમાં વધારો થાય છે. ટેકનોલોજીકલ ફેરફારો આપણને જોવા મળે છે. તો આ બધા એના આર્થિક વિકાસના લક્ષણો છે મિત્રો. ત્યારબાદનો મહત્ત્વનો જે તે ટૉપિક છે મિત્રો એ છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. તો મિત્રો આ વિભાગ ડીની અંદર 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો અહીંયા આર્થિક વૃદ્ધિ એ એક ઘટના છે, જ્યારે આર્થિક વિકાસ એ એક પ્રક્રિયા છે. જે પ્રકારે આપણે અગાઉ જોઈ ગયા કે ભાઈ જે કાંઈ પણ લોકોનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે તે એમનું જીવન ધોરણ નક્કી થયું છે એ જીવન ધોરણને જાળવી રાખવું પણ એટલું જ મહત્ત્વનું છે, જેથી આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ એક ઘટના છે. બીજો મહત્ત્વનો તફાવત છે કે ભાઈ આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક પરિવર્તનો દર્શાવે છે, એટલે માત્ર એક આંકડાકીય માહિતી દર્શાવે છે, જ્યારે આર્થિક વિકાસ એ પરિમાણાત્મક માહિતીની સાથે સાથે ગુણાત્મક પરિવર્તનો પણ દર્શાવે છે કે ભાઈ એનાથી જે કાંઈ પણ ઉત્પાદનમાં વધારો થયો છે એનાથી લોકોના કલ્યાણમાં શું પરિવર્તન આવ્યું છે એ મુખ્યત્વે દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ કે ભાઈ કોઈ એક વર્ષ દરમિયાન શિક્ષણ પાછળ XYZ અમાઉન્ટ ખર્ચ કરવામાં આવે છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર શિક્ષણમાં શું પરિવર્તન આવ્યું, તો એ જે કાંઈ પણ પરિવર્તન આવી રહ્યું છે એ જે કાંઈ પણ ખર્ચને કારણે, તો એ મુખ્યત્વે એ જે તે દેશનો આર્થિક વિકાસ દર્શાવે છે મિત્રો. તો અહીંયા આર્થિક વિકાસની અંદર પરિમાણાત્મક સાધનોની સાથે સાથે ગુણાત્મક પરિવર્તનોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે. એટલે ઉત્પાદનના જેટલા પણ સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, એમની એ કાર્યક્ષમતામાં સુધારો લાવવા માટે એમની જે તે કહેવાય કે પૂર્ણ ફાળવણી કરવામાં આવે છે. ત્યારબાદ આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વપરાયેલા સાધનોની વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે. હવે વપરાયેલા ઉત્પાદનના સાધનો
કયા હોઈ શકે? તો માની લો કે ભાઈ કોઈ બિન ઉપજાઉ જમીન છે, તો એ ઉત્પાદનના સાધન તરીકે જે કાંઈ પણ બિન ઉપજાઉ જમીન છે ત્યાંથી મહત્તમ ઉત્પાદન કઈ રીતે લઈ શકાય, એને આપણે કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય, એ મુખ્યત્વે અહીંયા પ્રશ્ન ક્યાંક ને ક્યાંક ઉદ્ભવે છે. ત્યારબાદ આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે, જ્યારે આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે. બીજો મેજર ડિફરન્સ છે કે આર્થિક વૃદ્ધિનો જે તે ખ્યાલ છે એ સીમિત છે, જ્યારે આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે, જ્યારે આર્થિક વિકાસને માપવું ખૂબ જ એક અઘરું કામ છે. આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે, જ્યારે આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથેનો પણ સંબંધ રહેલો છે. એટલે કે ભાઈ જે કાંઈ પણ ઉત્પાદન થયું છે એની વહેંચણી સરખા પ્રમાણમાં થાય છે કે નથી થતી, એને મુખ્યત્વે ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ અગત્યનો ખૂબ જ મહત્ત્વનો જે તે તફાવત છે એ છે કે ભાઈ આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ વિના શક્ય છે, પરંતુ જે તે આર્થિક વિકાસ છે એ આર્થિક વૃદ્ધિ વિના શક્ય નથી. ત્યારબાદ એક બીજો પોઈન્ટ છે કે આર્થિક વિકાસના જે તે નિર્દેશકો છે, ઇન્ડિકેટર ઓફ ડેવલપમેન્ટ, કોઈ પણ દેશનો વિકાસ થઈ રહ્યો છે એવું આપણે જાણવું છે તો એ શેના આધારે જાણી શકીએ? એને માપવા માટેના જે તે ટૂલ છે એમાં મુખ્યત્વે જે તે દેશની રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેટલો છે એના આધારે આપણે એના વિકાસને માપી શકીએ છીએ. એટલે કે અહીંયા જે કાંઈ પણ રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ થઈ રહી છે, એટલે ગયા વર્ષની તુલનામાં ચાલુ વર્ષે રાષ્ટ્રીય આવકમાં કેટલો વધારો થયો છે એ મુખ્યત્વે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર દર્શાવે છે. હવે રાષ્ટ્રીય આવકની જ્યારે ત્યારે વાત કરીએ તો રાષ્ટ્રીય આવક મુખ્યત્વે 3 રીતે ગણવામાં આવે છે. એક ખર્ચને આધારે, બીજું ઉત્પાદનને આધારે અને ત્રીજું આવકના આધારે. હવે ખર્ચના આધારે જ્યારે ત્યારે આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરીએ છીએ તો એની અંદર મુખ્યત્વે સૌપ્રથમ જે તે ખાનગી વપરાશી ખર્ચ છે, પ્લસ મૂડીરોકાણ, પ્લસ સરકારી ખર્ચ અને ચોખ્ખી નિકાસ, આ ચારેયનો જ્યારે ત્યારે આપણે સરવાળો કરીએ છીએ ત્યારે આપણને ખર્ચની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થાય છે. બીજું, ઉત્પાદનને આધારે રાષ્ટ્રીય આવકને આપણે જ્યારે ત્યારે ગણીએ છીએ તો ઉત્પાદનને આધારે મુખ્યત્વે ઉત્પાદનના જે તે આપણા 3 ક્ષેત્રો છે, ઉદ્યોગ ક્ષેત્ર છે, સેવા ક્ષેત્ર છે અને પ્રાથમિક ક્ષેત્ર, એટલે કે ભાઈ ખેતી ક્ષેત્ર એની સાથે સંકળાયેલા અન્ય સંલગ્ન ઉદ્યોગો, આ ત્રણેય ઉત્પાદનના ક્ષેત્રોમાંથી જે કાંઈ પણ આવક પ્રાપ્ત થઈ રહી છે એ ત્રણેયનો સરવાળો કરીશું ત્યારે આપણને પ્રાપ્ત થશે ઉત્પાદનની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવક. જ્યારે આવકની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવક માપીએ તો આવકની દ્રષ્ટિએ મુખ્યત્વે ઉત્પાદનના જે તે 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, તો આ ચારેય ઉત્પાદનના સાધનોને વળતર સ્વરૂપે જે કાંઈ પણ આવક પ્રાપ્ત થઈ રહી છે, માની લો કે ભાઈ જમીનને જે કાંઈ પણ ભાડું મળી રહ્યું છે, મૂડી ઉપર જે વ્યાજ મળી રહ્યું છે, શ્રમિકને જે વળતર મળી રહ્યું છે અને અંતે નિયોજક જે કાંઈ પણ નફો મેળવી રહ્યો છે, એ ચારેયનો જ્યારે ત્યારે આપણે સરવાળો કરીએ છીએ ત્યારે આપણને આવકની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવક મળે છે. મિત્રો, જુદા જુદા દેશો આ ત્રણેય પદ્ધતિમાંથી જુદી જુદી પદ્ધતિઓને આધારે પોતાના દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે અને અહીંયા વિવિધ દેશોની તુલના કરવા માટે મુખ્યત્વે જે તે રાષ્ટ્રીય આવક છે એ ડોલરમાં દર્શાવવામાં આવે છે, જેથી વિવિધ દેશોની તુલના થઈ શકે કે ભાઈ કયા દેશમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેટલો છે. તો અહીંયા તમે બાજુમાં કોષ્ટકમાં પણ જોઈ શકો છો કે જુદા જુદા વર્ષે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેટલો છે. જો મિત્રો, અહીંયા ઉત્પાદનની દ્રષ્ટિએ જ્યારે ત્યારે આપણે રાષ્ટ્રીય આવક માપીએ છીએ તો ઉત્પાદનના જે તે 3 ક્ષેત્રોમાં જેટલા ઓછા પ્રમાણમાં ઉત્પાદન થશે, સ્વાભાવિક છે કે ભાઈ એમાંથી પ્રાપ્ત થતી આવક પણ ઓછી હશે, જે દર્શાવે છે કે ભાઈ એ જે તે દેશનો રાષ્ટ્રીય વિકાસ, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર નીચો છે. અને
માની લો કે ભાઈ આ ત્રણેય ક્ષેત્રોમાંથી જે તે ઉત્પાદન છે એ સતત દર વર્ષે વધતું જોવા મળે છે, તો એમાંથી પ્રાપ્ત થતી આવક પણ એટલા જ વધારે પ્રમાણમાં હશે, જેથી એ જે તે દેશનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર આપણને ઊંચો જોવા મળશે. તો એ દર્શાવે છે કે ભાઈ એ જે તે દેશનો વિકાસ સારા એવા પ્રમાણમાં થઈ રહ્યો છે અથવા તો ગતિશીલ રીતે થઈ રહ્યો છે. રાષ્ટ્રીય આવક માપવાની જે તે મુશ્કેલી છે એ મુખ્યત્વે એક એની મર્યાદા તરીકે આપણે લઈ શકીએ. અહીં રાષ્ટ્રીય આવક ગણવામાં મુશ્કેલીની જ્યારે ત્યારે વાત કરીએ તો એની અંદર મુખ્ય પહેલી સમસ્યા સર્જાય છે બેવડી ગણતરી, સ્વ વપરાશની વસ્તુઓ, ઘસારો જાણવાની મુશ્કેલીઓ, પછી ગેરકાયદેસરની આવકો અને કર ટાળો, કર ચોરી જેવી જેટલી પણ પ્રવૃત્તિઓ છે એ મુખ્યત્વે રાષ્ટ્રીય આવકમાં લઈ શકાતી નથી. ઉદાહરણ તરીકે કોઈ એક ખેડૂત 100 મણ ઘઉંનું ઉત્પાદન કરે છે, એમાંથી 10 મણ ઘઉં પોતાની સ્વ વપરાશ માટે રાખે છે અને બાકીના 90 મણનું વેચાણ માર્કેટમાં કરે છે, તો સ્વાભાવિક છે ભાઈ રાષ્ટ્રીય આવકમાં માત્ર એ 90 મણ ઘઉંનું જ કેલ્ક્યુલેશન થાય છે. બાકીના સ્વ વપરાશ માટે જે તે એને 10 મણ ઘઉં રાખ્યા છે એની ગણતરી ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય આવકમાં થતી નથી. પછી બેવડી ગણતરીની જે તે આપણે વાત કરીએ છીએ, તો બેવડી ગણતરી એટલે કે ભાઈ એક જ વસ્તુનું જે તે મૂલ્ય છે એ એકથી વધારે વાર રાષ્ટ્રીય આવકમાં ગણાવી દેવામાં આવે છે. માની લો કે ભાઈ આપણે કોઈ કાર બનાવીએ છીએ, તો એ કારમાં માની લો કે ભાઈ જે કાંઈ પણ આપણે સ્પેર પાર્ટ તરીકે ટાયરનો ઉપયોગ કરીએ છીએ, તો એ ટાયર જે કાંઈ પણ ટાયરનું ઉત્પાદન થયું છે એનું ઉત્પાદન ઓલરેડી રાષ્ટ્રીય આવકમાં ગણી દીધું છે આપણે. પરંતુ જો એ જ ટાયરનો ઉપયોગ જ્યારે ત્યારે આપણે કારમાં કરીએ છીએ, તો એની ક્યાંક ને ક્યાંક કારના મૂલ્યમાં પણ એ ટાયરના ખર્ચનો સમાવેશ થઈ જાય છે. તેથી અહીંયા બેવડી ગણતરીની સમસ્યા ઉદ્ભવે છે. ત્યારબાદ ત્રીજું વસ્તી. તો જે તે દેશની રાષ્ટ્રીય આવકનો જે તે વૃદ્ધિ દર છે એ વધે છે, પરંતુ સામે એની વસ્તી પણ એટલા જ પ્રમાણમાં વધે છે, તો ક્યાંક ને ક્યાંક અહીંયા જે તે માથાદીઠ આવક છે એ ઘટવા પામે છે. ત્યારબાદ રાષ્ટ્રીય આવકની ગણવાની જે તે જુદી જુદી પદ્ધતિઓની આપણે વાત કરીએ, તો એમાં પણ જુદા જુદા દેશો પોતાની રીતે જુદી જુદી પદ્ધતિઓ અપનાવે છે, તો એના કારણે ચોક્કસ આંકડાઓ ક્યાંક ને ક્યાંક મળવા મુશ્કેલ બને છે. ત્યારબાદ બીજો નિર્દેશક છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. તો માથાદીઠ આવક એટલે મિત્રો જે તે દેશની કુલ રાષ્ટ્રીય આવક છે એને આપણે દેશની કુલ વસ્તી વડે ભાગીએ છીએ ત્યારે આપણને માથાદીઠ આવક મળે છે. તો હવે અહીંયા સ્વાભાવિક છે કે ભાઈ દેશમાં રાષ્ટ્રીય આવક જેટલા વધારે પ્રમાણમાં વધશે અને એ જે તે દેશની વસ્તી સ્થિર રહેવા પામે છે, તો એ જે તે દેશનો માથાદીઠ આવકનો વૃદ્ધિ દર પણ એટલા જ વધારે પ્રમાણમાં જોવા મળશે. મિત્રો અહીંયા જે તે વિકસિત દેશોની તુલનામાં જે તે વિકાસશીલ દેશો છે ત્યાં માથાદીઠ આવકનો જે તે વૃદ્ધિ દર છે એ હંમેશા નીચો રહેવા પામે છે. તો અહીં કેટલીક માથાદીઠ આવકની મર્યાદાઓને પણ આપણે ધ્યાનમાં લેવી જરૂરી છે. એની અંદર માત્ર અંદાજો, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ગણવાની જે તે મુશ્કેલી છે. ત્યારબાદ માથાદીઠ આવકમાં માત્ર સરેરાશને જ આપણે ધ્યાનમાં લઈએ છીએ. જુદા જુદા દેશોની જે તે સરખામણી કરવી પણ મુશ્કેલી બને છે. તો આ બધી માથાદીઠ આવકની જે તે મુશ્કેલીઓ છે. ત્યારબાદ વિકાસને માપવા માટેનો એક અગત્યનો જે તે માપદંડ જેને આપણે લઈ શકીએ એ છે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા. તો જે તે દેશના લોકોના જીવન ધોરણમાં કેટલા પ્રમાણમાં વધારો થયો છે એ જો જાણવું હોય તો અહીંયા કેટલાક ઇન્ડિકેટર
છે, જેમાંથી પહેલો છે જીવનની ભૌતિક ગુણવત્તા, જેને આપણે શોર્ટ ફોર્મમાં PQLI કહીએ છીએ, એટલે ભાઈ ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ. હવે આ જે તે આંકના આધારે મુખ્યત્વે 3 માપદંડોને ધ્યાનમાં લઈ અને જે તે દેશની આર્થિક વિકાસને માપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ ખ્યાલ મુખ્યત્વે ડી મોરિસ દ્વારા વર્ષ 1979માં આપવામાં આવ્યો હતો, જે અંતર્ગત તેમણે જુદી જુદી ઇન્ડિકેટરોને ધ્યાનમાં લઈ અને શિક્ષણ, એ જે તે દેશનું અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર, આ ત્રણેયને ધ્યાનમાં લઈ અને PQLIની રચના કરવામાં આવી હતી. અહીંયા જે તે PQLI છે એનું મહત્તમ મૂલ્ય 100 અને ન્યૂનતમ મૂલ્ય 0 જોવા મળે છે. ટૂંકમાં જે તે PQLI છે 0થી 100 વચ્ચેનો જુદા જુદા દેશોને આંક આપવામાં આવે છે અને એના આધારે જે તે દેશનો આંક 100માંથી 100ની નજીક હોય એ જે તે દેશનો આર્થિક વિકાસ સારો છે, અને જે તે દેશનો આંક 0ની નજીક હશે એ જે તે દેશનો PQLI અથવા તો આર્થિક વિકાસ એટલો ઓછો છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ બીજો માપદંડ છે માનવ વિકાસ આંક, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સને આપણે શોર્ટ ફોર્મમાં HDI કહીએ છીએ. તો એ મુખ્યત્વે UNDP એટલે કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા વર્ષ 1990માં બહાર પાડવામાં આવ્યો હતો. એમાં મુખ્યત્વે પાકિસ્તાની અર્થશાસ્ત્રી જે તે મહેબૂબ ઉલ હક છે, એમણે મુખ્યત્વે અહીંયા પોતાના વિચારો રજૂ કર્યા છે. તો એમને પણ મુખ્યત્વે 3 માપદંડોને ધ્યાનમાં લીધા છે. એની અંદર છે અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને સારું જીવન ધોરણ. અપેક્ષિત આયુષ્ય એટલે મિત્રો જન્મ સમયે બાળક કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એનો એક અંદાજ, એને આપણે કહીએ છીએ અપેક્ષિત આયુષ્ય. જો અપેક્ષિત આયુષ્ય જે તે દેશમાં ઓછું હશે એ જે તે દેશનો વિકાસ એટલો ઓછો જોવા મળશે, એટલે કે એમ માનવામાં આવશે કે ભાઈ એ જે તે દેશમાં આરોગ્યની સુવિધાઓ સારા એવા પ્રમાણમાં નથી. ત્યારબાદ શિક્ષણ, તો શિક્ષણની અંદર પણ અહીંયા સ્કૂલિંગના સરેરાશ વર્ષો અને સ્કૂલિંગના અપેક્ષિત વર્ષો, તો અહીંયા કોઈ પણ બાળક સરેરાશ કેટલું સ્કૂલમાં જાય છે એને ધ્યાનમાં લેવામાં આવે છે, પ્લસ અપેક્ષિત કેટલા વર્ષો છે શિક્ષણના એને મુખ્યત્વે ધ્યાનમાં લેવામાં આવે છે. અને ત્રીજો જે તે માપદંડ છે એ સારું જીવન ધોરણ. તો જીવન ધોરણ એટલે મળતી સગવડો, જેમાં પીવાનું શુદ્ધ પાણી, આરોગ્યની સેવાઓ, સેનિટેશનની સુવિધાઓ, બાળ મૃત્યુદર, ઓછા વજનવાળા બાળકોની ટકાવારી, માથાદીઠ દૈનિક કેલેરી, 5 વર્ષથી નીચેના બાળકોનો મૃત્યુદર, પ્રોટીન, ચરબી પ્રાપ્તિને જોવાય છે. સારા જીવન ધોરણનો આધાર મુખ્યત્વે આવક ઉપર હોય છે, અને આ આવક જેટલા વધારે પ્રમાણમાં હશે એ જે તે દેશનો આર્થિક વિકાસ પણ એટલો ઊંચો જોવા મળશે. મિત્રો અહીંયા જે તે HDI છે એ HDIનું મહત્તમ મૂલ્ય 1 હોય છે અને ન્યૂનતમ મૂલ્ય એનું 0 મળે છે. જે તે દેશનું મૂલ્ય 1ની નજીક હશે એ જે તે દેશનો માનવ વિકાસ આંક એટલો ઊંચો, અને જે તે દેશનું મૂલ્ય 0ની નજીક હશે એ જે તે દેશનો આર્થિક વિકાસ એટલો નીચો જોવા મળશે. આમ 0 થી 1 વચ્ચે વિવિધ દેશોને આંક આપવામાં આવે છે. મિત્રો હવે માનવ વિકાસ આંક અંતર્ગત એનો દર વર્ષે UNDP દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવે છે, જેમાં વિવિધ દેશોને ક્રમાંક આપવામાં આવે છે, જેમાં ભારતનું વર્તમાનમાં 134મો ક્રમ છે. મિત્રો અહીં આપણે જે તે વિકાસના જે તે નિર્દેશકો છે એની અંદર મિત્રો જે તે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર છે, પ્લસ જીવન ધોરણ સારું છે કે નથી એને જાણવા માટે મુખ્યત્વે જે તે 2 માપદંડો છે એ PQLI જે ડી મોરિસ દ્વારા આપવામાં આવે છે, અને માનવ વિકાસાંક જે UNDP દ્વારા બહાર પાડવામાં આવે છે વર્ષ 1990થી. તો એ ખાસ તમે
4 માપદંડોને એકવાર વાંચી લેજો, જેથી કોઈ મુશ્કેલી ન અનુભવાય. અને જે મહત્ત્વની બાબતો હતી એની અંદર મેં તમને જણાવી દીધું છે. તમારા કોઈ બીજા આ યુનિટને લઈને કોઈ પ્રશ્નો હોય તો મને ચોક્કસથી તમે જણાવી શકો છો. અહીં આપણે આ યુનિટને પૂરો કરીએ છીએ. બાકીનો ત્રીજો યુનિટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું મિત્રો. થેન્ક યુ.